ભાવનગર શહેરમાં જૂની અદાવતે થયેલ ફાયરિંગની ઘટનામાં સામેલ વલ્લી હાલારી અને તૌફીક હાલારીની શોધખોળ માટે એસપી અને તેમની ટીમ સાંઢિયાવાડમાં આવેલ ઇન્ડિયા હાઉસ બંગલામાં સર્ચ ઓપરેશન માટે મિત્રના ઘર પર પહોંચી હતી। તે સમયે નવો જ વળાંક સામે આવ્યો અને ઇન્ડિયા હાઉસમાં રહેતા ઉબેદ શેખના ઘર પરથી 50 જીવતી કાર્ટીઝ, વિદેશી મંકી, 4 બ્લેક બકના સિંગ અને 6 છરા તેમજ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેને લઈને ફોરેસ્ટ વિભાગની ટીમને પણ આ રેડમાં સામેલ કરી હતી। 3 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ જે પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે તેને લઈ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ બંને કાર્યવાહી કરશે। ભાવનગર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે જાહિદ નામના 20 વર્ષના યુવક પર ફાયરિંગની ઘટના બની હતી। આ ફાયરિંગની ઘટના પાછળનું કારણ જૂની અદાવતને લઈ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। થોડા દિવસ પહેલા શહેરના નવાપરા વિસ્તારમાં જાહિદ અને તેના મિત્રોને બેસવા માટે ના પાડી હતી, જેના કારણે ઝઘડો થયો હતો। આજ બાબતને લઈને ઈદની આગલી રાત્રે જાહિદ અને તેના મિત્રો નવાપરા વિસ્તારમાં બેઠા હતા ત્યારે અગાઉ થયેલ ઝઘડામાં સામે પક્ષના વ્યક્તિઓ દ્વારા બોલાચાલી કરાઈ અને ત્યારબાદ હથિયારો સાથે કેટલાક ઈસમો આવી પહોંચ્યા હતા, જેમાં ફાયરિંગની ઘટના બની હતી। આ બનાવ બાદ નીલમબાગ પોલીસ મથકમાં કુલ 8 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગરના નામચીન કહેવાતા ડોન વલ્લી હાલારી અને તૌફીક હાલારીનું નામ પણ સામેલ છે। બનાવ બાદ 6 વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ બંને વલ્લી અને તૌફીક ફરાર થયા હતા, જેની શોધખોળ દરમિયાન પોલીસના જિલ્લા અધિકારી સાંઢિયાવાડ વિસ્તારમાં મિત્રના ઘર પર રેડ કરી હતી, જેમાં અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી, જે બાદ રેડ દરમિયાન ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ પણ પહોંચી હતી। સૌથી અગત્યની બાબતો એ છે કે રેડ દરમિયાન 50 જેટલા જીવતા કાર્ટીઝ મળી આવ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ જીવતા કાર્ટીઝ કોની પાસેથી લેવામાં આવ્યા હતા તેમજ જે પોકેટ મંકી અને હરણના સિંગ મળી આવ્યા છે તે કોની પાસેથી મેળવ્યા હતા તે તમામ દિશા તરફ હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગરના પોલીસ વડા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેની પાછળનું કારણ જાણવા મળ્યું છે કે ભાવનગરમાં જે પ્રમાણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે અને આ પ્રમાણે ગેંગ સક્રિય થઈ છે તેને કાબૂમાં રાખવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે। અજય બુદેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને પોલીસે અટક કરવામાં આવેલા અને આ કામના તૌફીક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા ફરતા હોય આજે અત્રે હોવાની શક્યતાથી એલસીબી, એસઓજી અને તપાસ કરનારની ટીમ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ અહીંયા રેડ કરતા આ કામે 50 જેટલા જીવતા કાર્ટીઝ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, 1 પ્રોહિબિશનની બોટલ મળેલી છે તથા બ્લેક બગના જે 4 સિંગ તથા 1 પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે। જે બ્લેક બગના જે સદાને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતા તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે તથા જે જીવતા કાર્ટીઝ મળેલા છે તે અનુસંધાને અલગથી આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવનાર છે। હા, આજે 2 આરોપીઓ જે છે તેના ઘરેથી સર્ચ દરમિયાન આજે જીવતા કાર્ટીઝ મળી આવેલા છે તથા પ્રોહિબિશનની બોટલ તથા જે છરી મળેલી આવેલી હોય, જેથી અહીંયા 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે। અત્યારે સુધીમાં 6 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે અને આ જે છે અલગ જે છે સર્ચ દરમિયાન મળી આવેલું હોય તો અહીંયાથી અલગ 2 ગુના જે 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે। થેન્ક યુ। જે તેની સાથે તેના ઉપર અસંખ્ય 10 જેટલા ગુના દાખલ થયેલા છે। હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના બીજા ગુના દાખલ કરવામાં આવેલા છે। નહીં, હાલના તબક્કે પોલીસ દ્વારા જે રેડ કરતા આ રીતના મળેલા છે। પોલીસનું તપાસ હાલમાં ચાલુ છે અને એ બાબતે બી પોલીસ તપાસ કરવામાં આવશે। થેન્ક યુ। સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે
સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. વાંદરામાં કેટલા સજાની જોગવાઈ છે? વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે, જે પરમિશન લઈને રાખી શકે છે. એમની પાસે પરમિશન હતી કે કેમ? અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી નહીં. મળી આવ્યા છે. જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતું હોય તો એની માટે કોઈ નિયમ હોય છે? હા, નિયમ હોય છે. એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી. આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તક કરશું. સાહેબ, આ પ્રકારના વન્ય પ્રાણીઓ અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના.